તાપીની વાત કરીએ। તાપીમાં વ્યારા તાલુકામાં વરસાદથી નદી નાળા છલોછલ થઈ ચૂક્યા છે। ચીચ બારડી અને લખાલી ગામને જોડતો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતાં લોકોને મુશ્કેલી વધી છે। વ્યારા સાથે રાણી આંબા, ભૂરીવેલ સહિતના ગામનો સંપર્ક પણ તૂટ્યો છે। तो आप जुओ केवी रीते तापीना व्यारा तालुकामां भारे वरसादना कारणे नदी नाळा छलकाया छे, बे कांठे वही रह्या छे। तेना कारणे गामडाओने जोड़ता लो लेवल ब्रिज पाणीमां गरकाव थई चूक्या छे अने आ पाणीमां गरकाव थयेला ब्रिज परथी आ जोखमी पाणी वच्चेथी पसार थवा माटे અહીંના સ્થાનિકો મજબૂર બન્યા છે। हाल तो आ तमाम रस्ताओने फरी एकवार चालू करवा माटे तंत्रए पण प्रयासो हाथ धर्या छे। लो लेवल पुल पर फरी वळ्या छे पाणी। घणी जग्या पर आ लो लेवल ब्रिज पर जोखमी पाणीना कारणे लोको आ पुलने पसार करता होय तेवा दृश्यो पण सामे આવ્યા છે। गड्डी અને લખાલીને જોડતા મુખ્ય માર્ગ છે। દર વર્ષે આ સેમ પ્રોબ્લેમ અહીંયાના લોકો ફેસ કરે છે અને બીજો અલ્ટરનેટિવ રસ્તો છે પણ એ વધારે ફરી જવું પડે છે। અહીંયા પીએચસી આવેલું છે અને આ જ ગામના લોકો દૂધ ડેરી ફરીને જવું પડે છે। કેટલા ગામોને અસર થઈ છે આનાથી 6-7 ગામને અસર થાય છે। વડપડા, રાણીઆંબા, ચીચબરડી, પછી ભૂરીવેલ ને એવા ડોંગિયાંબા સુધીના દર વર્ષે પાણી સમસ્યા સર્જાય? હા, સેમ છે। રજૂઆત કરી છે? હા, મંજૂર થઈ ગયો છે આ રસ્તો, એ વાત મળી છે। હવે મારી સ્કૂલ ત્યાં સામે છે। અમે અહીંયા દર વર્ષે વધારે પાણી ભરાઈ જાય છે તો સ્કૂલે જવામાં તકલીફ પડે છે અને ફરીને જાય તો અમને બહુ જ વાર લાગે। આ બ્રિજ ઊંચો થઈ જાય તો અમને સ્કૂલે જવામાં સારું પડે। પાણી ભરાઈ જાય તો કેટલી તકલીફ, કેટલા દિવસ સ્કૂલ નથી જઈ શકતા? પાણી જ્યાં સુધી નહીં ઓસરે ત્યાં સુધી અમને સ્કૂલે જવામાં તકલીફ પડે। તાપી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને તાપી જિલ્લાના જે નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ફરી વળ્યા છે। હાલ આપણે ઊભા છે લખાલીથી રાણી આંબા જોડતો આ કોઝવે। આ કોઝવે ઉપર વરસાદના પાણી ફરી વળવાની સાથે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે લોકો કામ અર્થે બીજે તરફ ગયા હતા તેઓ હાલ પાણીના મસમસતા પ્રવાહમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાના ઘર તરફ આવી રહ્યા છે। સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે પાણી ફરવાની સાથે લોકોએ આ પાણીમાં પોતાનો જીવ મૂકીને પસાર થવું પડી રહ્યું છે। તંત્રને વારંવાર અહીંના લોકો દ્વારા આ પુલ ઊંચો કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાળજી ન લેવાના કારણે દર ચોમાસાએ લોકોએ આ રીતે પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાના ઘર તરફ આવવું પડી રહ્યું છે। હાલની વાત કરીએ તો હાલ પણ તાપી જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસવાની સાથે જે નીચાણવાળા વિસ્તારોમાં હાલ ધીરે ધીરે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। હાલની વાત કરીએ તો હાલ જે રાણી આંબાને જોડતો આ કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને લોકોએ આ પુલના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નરેન્દ્ર ભુવે ચિત્રા, જી મીડિયા, તાપી।